કાલાષ્ટમીના દિવસે અહીંયા 1 લાખ આહુતિ આપી શકીએ એવું સુંદર આયોજન અહીંયા કરેલ છે। તો આ યજ્ઞની અંદર કાલાષ્ટમીના દિવસે પણ આપ સર્વ ભક્તોને વિનંતી છે કે આપની 1 આહુતિ આપી આપના જીવનને આપ ધન્ય બનાવો અને આપણા જીવનને કૃતજ્ઞ આપ બનાવી આપણા જીવનને તમે ભગવાનને મય એટલે ભગવાનના બની અને ભગવાનના સાનિધ્યની અંદર ભગવાન તમારી ખૂબ કૃપા કરે એ હેતુથી અમે કાલાષ્ટમીના દિવસે અહીંયા સંપૂર્ણ યજ્ઞનું આયોજન કરેલ છે। તે દિવસે અહીંયા 3 થી 4 હજાર માણસો અહીંયા પ્રસાદી લેશે અહીંયા કાલ ભૈરવના ભક્તો। તો તેની અંદર તમારે ફૂલની તો ફૂલની પાકડી જે કંઈ ન્યોછાવર આપવું હોય તો તમે આપી શકો છો। અમારા રાહુલભાઈ યજમાન દ્વારા અહીંયા જેટલું ભંડારાની અંદર ઘી વપરાય તે ઘી આપવાનો સંકલ્પ કરી એ અમારા યજમાન છે અહીંયા થયા છે। અહીંયા બાપુની કૃપાથી સરસ રમણીય સુંદર એક આ પવિત્ર ધામ બનાવેલું છે। તો આ જગ્યાની અંદર આવી આપ સર્વ પ્રસન્ન થાઓ, આપણા મનના મનોરથ પૂર્ણ કરો એવા અમારા મંડળના ખૂબ વરિષ્ઠ અને અમારા ગુરુ એવા ઈશ્વરભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દની અંદર આપણને આનો મહિમા કહેશે। આપણને જલપ્રદાનમ તીર્થમ સ્થલપ્રદાનમ ક્ષેત્ર ઉભય તટપાવિન્યા તપત્યા નિકટવર્તી શ્રી કાલભૈરવ સ્વરૂપ સંજાત अस्मिन् स्थाने विशेषतः यज्ञस्य महिमा वर्तते। अपरंच ये भक्ताः यहाँ समागताः भवति हेतवे तेषां यः कोऽपि बाधा यत् कोऽपि पीडा तद् भगवत्कृपाः तत् दूरीकरणं भविष्यति इति अस्मिन् स्थानस्य विशेषता वर्तते। વધારે ન કહેતા અહીંયા આ કાળભૈરવનો મહિમા બહુ ઊંચો છે। આ જગ્યાનો બહુ ઊંચો મહિમા છે કારણ કે આ જગ્યા એ સંતોની ભૂમિ છે। આ જગ્યા એ પાવન કરનારી છે, મંગલ કરનારી છે। એટલા માટે કહ્યું છે કે અહીંયા જે આવે છે ને રડતો આવે છે ને હસતો જાય છે એ દાદાના આશીર્વાદ છે। તો એવા ભગવાનના આશીર્વાદ લેવા માટે અને નવા વર્ષમાં જે બાપુએ આયોજન કર્યું છે કાલાષ્ટમીના દિવસે તો તેનું દર્શન લેવા માટે આહુતિ આપવા માટે આપણા નવા વર્ષની સારી રીતના શરૂઆત કરીએ એવી ભગવાનના ચરણો પ્રાર્થના। બોલો ભૈરવ ભગવાન કી જય।